નાનકપુર નામનું સરસ મજાનું એક નાનકડું ગામડું હોય છે। એ ગામમાં પૂરો તેના પરિવાર સાથે રહેતો હોય છે। પૂરો અને તેની પત્ની બેઠા હોય છે। તેની પત્ની કહે છે કે તમે સાંભળો છો કે હવે આપણા ઘરમાં કંઈ ખાવાનું નથી, તમે કંઈક કરો। તો પૂરો કહે છે કે આપણે હવે જે પેલી ભેંસ વેચવાની છે તે વેચી મારીએ। તે વેચશું તો આપણા ઘરમાં જે પણ જરૂરી વસ્તુ છે તે બધી આવી જશે। પૂરાની પત્ની કહે છે કે ના, એવું ના કરશો તો પછી આપણે શું કરશું? તો કે હવે આ ગામમાં કંઈ જ કામ રહ્યું નથી। એટલામાં જ એની દીકરી થાળીની અંદર રાખડી, મીઠાઈ અને વાટકીમાં કંકુ લઈને આવે છે। આવીને ત્યાં આવીને ઊભી રહે છે અને પછી કહે છે કે હે પપ્પા, મારો ભાઈ ચાકંજો, આજે રક્ષાબંધન છે, મારે તેને રાખડી બાંધવાની છે અને તે ચોકન જતો રહ્યો છે। તમે તેને બોલાવો। હું ક્યારની એની વાત જોઈને અહીંયા બેઠી છું, કંટાળીને હવે અહીંયા આવીશું, તમે કંઈક કરો। તો એના પપ્પા કહે છે બેટા, એ તો કામ પર ગયો છે, એ આવશે પણ એને બહુ જ મોડું થઈ જશે, તું જઈને વાત જોઈ એની। તો પછી આવું સાંભળીને પૂરાની દીકરી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પછી ત્યાંથી રિસાઈને તેના રૂમ તરફ જતી રહે છે। અને પછી પૂરાની પત્ની પૂરાને કહે છે કે આજે રક્ષાબંધન છે તો તેના ભાઈને તમે ઘરે ના રખાય, શું કામ પર મોકલ્યો? તો પછી પૂરો કહે છે કે એ કામ પર નહીં જાય તો આપણે ખાશું શું, આપણા જોડે પૈસા પણ નથી। તો પછી એની પત્ની કહે છે તો પછી તમે એને બોલાવો અને હું તમારા માટે ખાવાનું કાઢું, તમે આવો ખાઈ લઈએ। પછી પૂરો અને તેની પત્ની બંને ખાતા હોય છે। ખાતા ખાતા પૂરો તેની દીકરીને બૂમો પાડીને બોલાવે છે કે દીકરી બેટા અહીં આવતું। તો પછી એની દીકરી નારાજ હોય છે અને પછી તેની દીકરી પણ ત્યાં થાળીમાં બધું જ લઈને ત્યાં ખાતા હોય છે ત્યાં આવી જાય છે। આવીને ઊભી રહે છે અને પછી કહે છે કે પપ્પા ક્યાં ગયો મારો ભાઈ? આવી ગયો? જલ્દી બોલાવો, મારે એને રાખડી બાંધવી છે। તેના પપ્પા કહે છે કે નથી આવ્યો, હું તને ખાવા માટે બોલાવું છું। તો એની દીકરી કહે છે કે મારે ખાવું નથી, તમે પહેલાં મારા ભાઈને બોલાવો, હું રાખડી બાંધું પછી જ ખાઈશ। એવું કહીને ત્યાંથી પાછી રિસાઈને જતી રહે છે તેના રૂમમાં। અહીંયા પૂરો અને તેની પત્ની બંને ખાવાનું ચાલુ રાખે છે અને પછી ખાઈ રહે છે। પછી પૂરો ખાટલામાં બેઠો હોય છે। એટલામાં જ એનો દીકરો આવી જાય છે અને કહે છે કે શું થયું પપ્પા, કેમ ઉદાસ છો? તો એના પપ્પા કહે છે કે તું ચોકન જતો, તારી બહેન તારી ચાંદની વાત જોવે છે, તેને રાખડી બાંધવાની છે, આજે રક્ષાબંધન છે, જા એના રૂમમાં તું। અને પછી પૂરાનો દીકરો કહે છે કે હા સારું, હવે હું આવી ગયો છું, હવે હું જાઉં છું મારી બહેન જોડે। અને પછી તેની બહેન જોડે જાય છે તો અહીંયા એની બૂન ખૂબ જ ઉદાસ હોય છે અને કાંઈ થઈને ઊભી હોય છે। એટલામાં જ એનો ભાઈ આવે છે અને કહે છે ચાલ બહેન, હવે મને તું રાખડી બાંધી દે, હું આવી ગયો છું। સારું, હવે તું ગુસ્સો ના કર મારા પર, ચાલ રાખડી બાંધી દે, હું આવી ગયો। પછી એની બહેન કહે છે કે સવારની તમારી વાત જોઉં છું, આજે રક્ષાબંધન છે, તમારે ચોકન કામ ઉપર જવાનું હતું, આજે ઘરે ના રહેવાય? સવારની તમારી વાત જોઉં છું, હજુ સુધી મેં ખાધું પણ નથી। પછી તેનો ભાઈ કહે છે સારું ચાલ, હવે ગુસ્સો થૂંકી દે। પછી તેની બહેન કહે છે તમે બેસો, હું થાળી અને કંકુ, રાખડી અને મીઠાઈને એવું લઈને આવું છું। પછી તેનો ભાઈ બેસી જાય છે અને પછી વિચારતો હોય છે કે આજે મારા જોડે પૈસા પણ નથી, હું કશું લાવ્યો પણ નથી બહેન માટે। એટલામાં જ એની બહેન થાળીની અંદર રાખડી, મીઠાઈ અને વાટકીની અંદર કંકુ લઈને આવી જાય છે। આવીને તેના ભાઈ જોડે આવીને બેસી જાય છે અને પછી તેના ભાઈને ચોલ્લો કરે છે। ચોલ્લો કર્યા પછી તેના ભાઈને રાખડી બાંધે છે। આ રાખડી બાંધ્યા પછી તેની બહેન ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી મીઠાઈ ખવડાવે છે અને બંને વાતો કરતા હોય છે। તેનો ભાઈ કહે છે કે બહેન, હું કશું લાવ્યો નથી, મારા જોડે પૈસા નહોતા। તો તેની બહેન કહે છે મારે કંઈ જ નથી જોતું, તમે છો એટલે બધું જ આવી ગયું। અને પછી રાખડી બાંધીને બંને ખુશ થઈ જાય છે અને પછી આખો પરિવાર સાથે મળીને ટીવી જોવા માંડે છે। ટીવીની અંદર મહાભારત ચાલુ હોય છે અને બધા ભેગા મળીને મહાભારત જોતા હોય છે। પરિવાર ગરીબ હોય છે, નાનો હોય છે પણ ખુશ હોય છે। પછી રાત પડે છે અને બધા ભેગા થઈને સૂઈ જાય છે। નાનો પરિવાર, સુખી પરિવાર।